કાંગળી ગામે આવેલ હઝરત ભંગાળસા પીરદાદાના ઉરસ શરીફની શાનદાર ઉજવણી કરાઈ। શિહોર તાલુકાના કાંગળી ગામે આવેલ હઝરત ભંગાળસા પીરદાદાના ઉરસ શરીફની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉરસ પ્રસંગે સદલ શરીફનું જુલુસ વાજતે ગાજતે યોજાયું હતું। બાદ દરગાહ શરીફમાં સદલ શરીફ, ચાદલ શરીફ, સલાતો સલામ સાથે સામૂહિક દુઆ કરવામાં આવી હતી, જેનો લાવો લઈ ઉપસ્થિત સર્વોએ ઉરસ શરીફની શાનદાર ઉજવણી કરી હતી। આજે આપણા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કાંગળી ગામ એટલે કે ભાવનગર થી 20 થી 25 કિલોમીટર દૂર આવેલું છે। આ કાંગળીની અંદર વાડી વિસ્તારની અંદર આવેલા હજરત રોશન જમીર ભંગાળસા પીરદાદાનો ઉર્સ શરીફ દર વર્ષે આપણે ઇસ્લામી સાબાન માસની 17મા ચાંદે ઉર્સ શરીફ ઉજવવામાં આવે છે। તે રીતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજરોજ હજરત રોશન જમીર ભંગાળસા પીરદાદાનો ઉર્સ શરીફ શાનો શોકત સાથે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે દર વર્ષે આપણે દરગાહ શરીફના ખાદિમ સાહેબ છે, તેમના ઘરેથી એક શાનદાર જુલુસ નીકળે છે। આ જુલુસ દરગાહ શરીફમાં પહોંચે છે। પછી ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ કરવામાં આવે છે। અને અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની અંદર એક નિયાઝ શરીફનો શાનદાર પ્રોગ્રામ કરવામાં આવે છે। આ એક જ દરગાહ એવી છે મારા ધ્યાન મુજબ કે અહીંયા નિયાઝ શરીફ છે એ બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે। બુફે ટાઈપની એટલે તમામ હિન્દુ મુસ્લિમોને ડીશની અંદર કાયદેસર પીરસવામાં આવે। લાડવા હોય, દાળ હોય, ચોખા હોય, બટેટાનું શાક હોય, એ બધાને અલગ અલગ ડીશમાં એટલે કે બુફે ટાઈપની નિયાઝ કરવામાં આવે છે। અને હજરત આપણા ભંગાળસા પીરદાદાના પટાગણની અંદર જે રીતે મુસ્લિમ બિરાદરો નિયાઝ લેતા હોય છે, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ એક સાથે બેસીને નિયાઝ લેતા હોય છે। આજ આપણી કોમી એકતા અને આ ભાઈચારો છે। અને આપણે દુઆ કરીએ કે આજે આપણા ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એકલાસનો માહોલ કાયમ રહે। આજે હજરત રોશન જમીર ભંગાળસા પીરદાદાનો ઉર્સ શરીફ છે। ખાસ કરીને ભંગાળસા પીરદાદાના સદકા અને વસીલાથી અને એમની દુઆઓથી ખાસ આપણે આવો ભાઈચારો કાયમ રહે। અત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે હજરત ભંગાળસા પીરદાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે, તે રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે। એમાં ખાસ કરીને જે સોની સમાજ છે, સોની સમાજ પોતાના વાહનો લઈને આવે છે, લક્ઝરી બસો લઈને આવે છે। અને સોની સમાજ છે, રબારી સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તમામ સમાજના કાંગળી ગામ તો ખરું પણ આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ લોકો એક સાથે આવે છે, એક સાથે ન્યાજ લે છે, એક સાથે બેસે છે। આજ આપણી કોમી એકતા છે। એક જ પટાગણમાં, એક જ મેદાનની અંદર તમામ એક સાથે, ને એ પણ બુફે ટાઈપની ન્યાજમાં બેસે છે, પોતપોતાની ડીશ લઈને એક સાથે બેસે। એ પણ આ દરગાહની ખાસ વિશેષતા છે। આવી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તે જ અલ્લાહ તાલાના દરબારમાં દુઆ છે। અને ખાસ કરીને હજરત રોશન જમીર ભંગાળસા પીરદાદાના દરબારમાં દુઆ છે કે આપણી કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે।